તળાજા તાલુકાના જૂની સાપડી ગામે વિષ્ણુ મંડપના કરાયેલ આયોજનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। ભાવનગર જિલ્લાના તળાજાના જૂની છાપડી ગામે વિષ્ણુ મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યને ગામ સમસ્ત દ્વારા તન મન અને ધનની સેવા થકી ઉજાળી દેવાની સાથે ગામની એકતાના દર્શન કરાવ્યા હતા। વિષ્ણુ મંડપનો અર્થ સમજાવતા પ્રભુદાસ બાપુ વાવડીએ જણાવ્યું હતું કે સમુદ્ર મંથન સમયે નીકળેલ મંડપને કોણ લઈ જશે। એ સમયે એક સાધુએ ભગવાન વિષ્ણુને કહેલ કે હું લઈ જઈશ, જે કોઈ દાતાઓની સખાવત મળશે તેનાથી હું નિભાવીશ। આથી ભગવાન વિષ્ણુએ જે કોઈ મંડપ રોપશે ત્યાં હું કોઈ પણ વેશે જઈશ અને તે ઘરે કોઈનું અકાળે મૃત્યુ નહીં થવા દઉં તેવી ધાર્મિક આસ્થા જોડાયેલ છે। મહામંડલેશ્વર પૂજ્ય રમજુ બાપુએ સાધુતા અને જલારામ બાપાનો દાખલો આપી સાધુતા જો ધારે તો ભગવાન વિષ્ણુને ધરતી પર આવવા મજબૂર કરી શકે છે। સૌરાષ્ટ્રની ભૂમિમાં આપનો જન્મ થયો છે એ જ સૌથી સારામાં સારી વાત છે। પોતે ક્ષત્રિયમાંથી દાસ બન્યા તેનો સૌથી મોટો રાજીપો વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ધુરંધર સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। સમ્રાટ સમાચાર તળાજા। देव की जय। તેમના ભક્ત અને